હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે કોણ જાણી શકે કાળને રે હવારે કાળ કેવું થાશે મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી કવિ એમ કે છે કે તારા મોટા મોટા બંગલા આ ગાડી મોગીનાટ ગાડી વાડી એટલે કે ખેતર આ બધું મેલી એક દાડો જતું રહેવાનું છે બધી માયા મોડી બધી માયા મોડી મેલી ખાલી હાથે લાવવું પડશે આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે શરીર ગમે એટલું રૂપાળું હોય પણ મરી ગયા પછી ઘરમાંથી એક જ વાત હોય કે કાઢવાનું કરો આપણી દીકરીઓ કદાચ અમદાવાદ પરણાવેલી હોય એનાથી થોડી દૂર પરણાવેલી હોય તો ઘરવાળા એમ જ છે કે એમને આવતા વાર લાગશે અને કાઢવાનું કરો તો દીકરીઓને મોઢું જોવાની રાહ ના જોવે આપણો દેહ ગમે એટલો રૂપાળો હોય ઐશ્વર્યા રાય જેવી બેન હોય દીકરી હોય કે આપણા અક્ષય કુમાર જેવો દીકરો હોય ગમે એટલા રૂપાળો હોય તોય પણ કે કાઢી નાખવાની વાત કરો ભેંસ મરી જાય એના ચોબડાનું કદાચ ચંપલ બને બકરી મરી જાય એના ચોબડાનું તબલું બને આપણે ઘસીને કેટલા મોંઘા દાંત હાબુ વાપરીએ છીએ શેમ્પુ વાપરીએ છીએ આપણા ચોબડાનું કોઈ બનતું નથી તેમ છતાં આ મનુષ્ય એટલો બધો અભિમાન કરે છે ને એટલે સંતોને લખવું પડે છે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારા હગાને તારા સગાને સંબંધીને થોડા દીમાં ભૂલી જાશે આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે ખોટી વાણી રે હે વાણી જગમાં યોગી તારી હાચી ખોટી વાણી રે હે વાણી જગમાં યોગી તારો પંખીડાનો માળો રે પરવારમાં વિખરાઈ જાશે હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે
માલવા માટે કીધું છે સંતોએ। કારણ કે હમણાં વાત કરીને કે 100 વર્ષની આશા લઈને બેઠા હોય તો ભૂલી જવાનો પચાઈને અટક્યું છે। ઘણા ભાઈ તો બીડી પીતા હોય, ખુરશીમાં બેઠા બેઠા બીડી પીતા હોય, બીડી ચાલુ હોય, ભાઈઓ લોહી ગયેલા હોય, ખબર ના પડે। એટલા મનખો જે મળ્યો છે ને માની લેવા માટે સંતો કહે છે તને મળ્યો રૂડો મનખો બાંધી લઈને ભવનો બાતો થાને રામ ભગત થાને રામ ભગત